સાહેબ અવાજ નથી કોઈ પાસે. આ ગામ છે ને મારું વતન છે એમ માનીને મેં મારો એક સિદ્ધાંત રાખ્યો છે. અત્યાર સુધી લોકો ઓળખે છે તો આવું છું હું મારી કમાણી નાખું છું, હું મારી નાખું છું. આ પ્રયત્નથી જ માત્ર અહીંયા છું. મને લોકો ભાવ દે છે, મારા જે શુભેચ્છાઓ કહેવાય, લિટરલી છે કે તું આ ગામ છોડ મરી જઈશ. નિરાશાવાદી વાત કરવાની વાત નથી, પણ બેને જે વાત કીધી ને એ કદાચ આ સત્ય છે. જે જીન્સની વાત છે ને અહીંયા આ ભૂમિ છે ને આ શાંતિથી બેસવાની ભૂમિ છે. કદાચ આગળ છે ને દેસાઈ છે એને અમારું ઘડતર કરતી વખતે આ પહેલેથી કીધું છે કે જો અહીંયા ક્યારેય જીવ નહીં પાડવાનો, આમ જ છે. અને આની વચ્ચે રહીને જો કામ કરવાની તૈયારી હોય ને તો જ કરવું, તો જ ક્યાંક આગળ આવવું. આ વાતથી શરૂઆત એટલા માટે કરું છું કે આપણે અહીંયા જે હેતુથી ભેગા થયા છે ને જરૂર નહીં કામ નહીં હોતી હિસાબે આના સંદર્ભમાં જ મોકલી તમે સારી રીતે કહી શકશો કે આ ગામમાં આપણે જે હેતુથી ભેગા થયા છીએ તો અહીંયા બેઠેલા લોકોની પહેલા તો આપણી પોતાની આ માનસિકતા હોવી જરૂરી છે. મારી સાથે કોઈ નથી, મારે કરવાનું છે, મારે મારી કબૂલી નાખવાની છે, તો એટલા કાર્યને આગળ વધારી શકશું. બાકી આજે મળ્યા છીએ 5 દિવસ 5 મહિના અને 1 જૂનાગઢ. આપ સૌ કદાચ પરિચિત હશો અને કદાચ નહીં હો, પણ હું જે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરું છું ને ચેમ્બર ઓફ કોમર્સ, અમારું કામ તો છે વેપાર ઉદ્યોગના વિકાસનું અને વેપાર ઉદ્યોગની મુશ્કેલીઓ દૂર કરવાનું. પણ તમે જૂનાગઢને જે કંઈ સુવિધાઓ મળી છે એની યાદી બનાવશો ને તો આ સંસ્થા છે ને કે જાહેરમાં આવતી સંસ્થા નથી એટલે ખબર ના પડે, પણ આ બધી સુવિધાઓ જૂનાગઢને મળવાની પાછળ ક્યાંક ને ક્યાંક આ સંસ્થાનું યોગદાન એને ફાળો રહ્યો છે. પછી એ રેલવેની સુવિધા હોય કે રોપવે હોય કે આ છેલ્લી વાત જે કરીને સાહેબે તુષાર સાહેબે કોર્પોરેશનની, તો આ કોર્પોરેશન કેવી રીતે આવ્યું એ જાણીએ છીએ. અને શું કામ આવ્યું આપ સૌ જાણો છો. આપણા બધાની વ્યથા શું હતી? આપણે ચુંગાલમાંથી છૂટવું હતું. આ શબ્દ જોયા વગર કહું છું, આપણે ચુંગાલમાંથી છૂટવું હતું. છૂટા તો આ કોર્પોરેશન બકરું કાઢતા હું એટલા માટે આપણી મદદ છે. જો અહીંયા બેઠેલા લોકો છીએ ને આપણે, મારા કામનો અનુભવ કે મારી સફળતા જે કંઈ મળી છે અમને છોકરો કાર્યોમાં, તો એની પાછળ પેલી માનસિકતાને આ રાખી છે કે કોઈ નથી સાથે મારે કરવાનું છે, એમ જ પ્લાન કરવાનો. આશા નહીં રાખવાના. જો આશા રાખશું નહીં થયે, આ હું ગેરંટી આપું છું. આ ગામ 1947 માં એમ જ હતું, આજે એમ જ છે, ભવિષ્યમાં એમ જ રહેવાનું એવું માનીને ચાલશું. પણ મારું ઘર છે અને હું પણ અહીંયા રહું છું. આપણે પરિવારમાં આવું હોય છે ને, આપણા ઘરની અંદર પણ આપણે આ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરીએ કે આપણા પરિવારની અંદર જેટલા સભ્યો છે બધા ઘરને સરખું રાખવામાં સરખો ફાળો નહીં આપતા હોય. તો આપણે કોઈના કપડા પડેલા આપણે મૂકી દઈએ છીએ કે કોઈની મૂકેલી વસ્તુને આપણે સરખી મૂકીએ છીએ. બસ આ ભાવનાથી કે મારું ઘર છે, હું આની અંદર રહું છું, તો મારે તો મારું સરખું કરવાનું છે. જો મારે સરખી રીતે રહેવું છે તો મારે આને સાફ સુથરું કે સરખું રાખવું પડે. આપણે સૌ આ રીતે જો કાર્યને આગળ વધારશું કે આવા વિચારોથી વધશું ને તો જે ઈચ્છાઓ લઈને બેઠા છીએ કે આપણી જે વ્યથાઓ છે આને કંઈક હળવી કરી શકશું, બાકી કોઈ પરિણામ નહીં મળે. અને બીજું એક કહું છું, આપણી પાસે આ ક્ષમતા છે. અહીંયા જે લોકો બેઠા છે આ બધાની પાસે આ ક્ષમતા છે. હિતેશભાઈ તમે કીધું ને સિંહ કરતા હું એક બીજો શબ્દ વાપરીશ. આપણે કરી શકીએ એના કરતા કરાવી શકીએ એવા લોકો છીએ. આ એક એક વ્યક્તિ સિંહ નહીં, હું એમ કહું છું અહીંયા બેઠેલા એક એક વ્યક્તિ ચાણક્ય છે. અને સાહેબ એ ચાણક્ય એક ચંદ્રગુપ્ત પેલા જેવો અહીંયા બેઠેલા છે, હું પોતાને ઓળખું છું, મોટા ભાગના નહીં. આ બધાની એવી તાકાત છે કે 10 ચંદ્રગુપ્ત પેલા કરી શકો છે. અને આ જૂનાગઢને આ જરૂર છે. અને અહીંયા બેઠા છો બધા જ કહો છો કે આપણે ક્યારેય રાજકારણમાં નથી જવું. સાહેબ આ લોકશાહી છે, જરૂર એમની લોકશાહી છે ને એના ઉપર સંદેશ છે. જે તે વખતે કહેવામાં આવ્યું હતું ને, અમૃતભાઈ મારી વાતથી સાંભળ હશે કે જયારે આપણે આઝાદ થયા ત્યારે કહેવામાં આવ્યું હતું આ દેશ
લોકશાહીને લાયક નથી. સાહેબ મારી એક વાત છે, બધા જ બુદ્ધિજીવી લોકો છો એટલે સમજાવવા નથી માંગતો, પણ સાંજે હતી જેને આપણે ઉપર 100 વર્ષ સાહેબ ખુલ્યા છે અને આ દેશ ઉપર શાસન કરે છે. વાત તો જાહેર હતી ને સાહેબ. કદાચ આજે પણ આપણે કોઈ અજાણી XY ખબર નથી, પણ દેશ ઉપર શાસન ચલાવવા માટે જાણે કોઈ કંપનીની રચના થઈ ગઈ હોય ને આપણે ત્યાં ગુલામ રહીએ જ છે. હું અહીંયા કોઈ એક પેઢીની વાત નથી કરતો કે ધંધાદારી કંપનીની વાત નથી કરતો, પણ શાસન ચલાવવા માટેની વ્યવસ્થા જાણે કોર્પોરેટ લેવલની જેમ ગોઠવાઈ ગઈ હોય અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ આપણે કદાચ કોઈ એક આવી એક વ્યવસ્થાના ગુલામ બની ગયા છીએ. અને આવી જે કઈ મિટિંગો હોય છે, ગામ માટે કંઈક કરવાની વાત હોય છે, સૌથી વધુ ખેડ એટલા માટે થાય છે 50 થી ઉપરના લોકો. બધાને વિનંતી કરું છું કે આપણા ઘરના બાળકથી માંડી અને આસપાસના દરેક યુવા વર્ગને જો ઇન્વોલ્વ નહીં કરીએ તો ક્યારે આવતું જુનાગઢ છે એનું સારું સપનું આપણે નહીં જોઈ શકીએ. બધાને વિનંતી છે કે આપણા સહયોગીઓ તરીકે આ ઉંમરના લોકો બેઠા રહેવાની ને વધારે લાગણી લેવાની, પણ યુવાજન આજે ગામની બહાર રહી જાય છે. એનું કારણ શું છે? મેં જે મારી વાતની શરૂઆત કરી, હું ત્યાં પાછો આવું ને તો હું આ વાત ઉપર છું. મેં જાહેર કરેલું છે 2 વર્ષ છું. જો તક દેખાશે ને તક એટલે કોઈ બીજી તક નથી, આ ગામને સુધારવાની તક જેને માટે કરીએ છીએ ને. સંદેશ ખબર છે આપણે નમ્રમુનિ સાહેબને હમણાં જેલે રહ્યા ને ત્યારે મેં આ નમ્રમુનિ મહારાજ સાહેબને પ્રશ્ન કર્યો. એને સમષ્ટિ માટે કંઈક કામ કરવાની વાત કરી કે સમષ્ટિ માટે આપણે કંઈક કરવું જોઈએ. મેં કીધું મહારાજ સાહેબ, જેના માટે કરીએ એને જેની કઈ કિંમત નથી કે એને જેની કઈ પડી નથી અથવા એને નથી જોતું તો શું કરવું? મહારાજ સાહેબ એવું કીધું આપણે પાછા મળી. બધા સમજી ગયા છો આ વાતને. આપણી હાલત અત્યારે એવી છે, આપણે જેના માટે કરવા નીકળીએ છીએ ને એટલે એ રાહ નહીં જોતો અથવા તો આવું માનતા નહીં કે જો એની કિંમત ના હોય તો આપણે શું ના કરવું તો નહીં. જે કાર્ય આગળ વધારવું છે એના માટે હું સૂચન કરું. અમે જે અમારી કાર્ય પદ્ધતિ છે એની વાત કરું કે આપણે પણ અહીંયા એવું કરી શકીએ. માત્ર પ્રશ્નો લખીને મોકલીએ એવું નહીં. આપણે એવું નક્કી કરીએ કે જુનાગઢ હાલમાં કઈ સ્થિતિમાં છે. વાસ્તવિક ભૂતકાળમાં નથી, ભૂતકાળની યાદ કરશું તો મને ખબર છે. હાલમાં જુનાગઢ ક્યાં છે, જુનાગઢને અહીંથી આગળ ક્યાં લઈ જઈ શકાય અને ક્યાં લઈ જઈ શકાય અને આ લઈ જવા માટેના અંતરાયો ક્યાં એને કેમ દૂર કરતા. અમે અમારા દરેક કાર્યક્રમને આવી રીતે લઈ જતા હોઈએ છીએ. તો પોતાના વિસ્તારના નાના મોટા પ્રશ્નો તો લખીને મોકલીએ અહીંયા સમિતિને, પણ પ્રશ્નો સિવાય સકારાત્મક વાત કે આ ગામના વિકાસ માટે શું થઈ શકે. તો કદાચ મારું એવું માનવું છે કે થોડા સમયની અંદર એક બજેટ આપણે બનાવશું કે આ જુનાગઢ છે, આ જુનાગઢને આવું બનાવવાનું છે, આ જ કરવાનું છે. તમે આ કરી શકો એમ છો અને આ કરવું હોય તો માટે આગળ બજેટવાળી બાબતમાં હું સહયોગ કરી શકીશ. કારણ કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે પહેલી બજેટ માટેની વિઘ્ન કમિટી જેને રચી તેમાં હું સભ્ય તરીકે કામ કરી ચૂક્યો છું, તો એમાં મદદરૂપ થઈ શકે. પણ કહેવાનો મતલબ એવો છે કે આપણે એક રૂપરેખા આવી તૈયાર કરીએ, પ્રશ્નો પણ લઈએ, પ્રશ્નો અને વિકાસ બધું છે. સૌ જુનાગઢને આપણે આપણું સ્વપ્ન શું જોઈએ છીએ કે કેવું જુનાગઢ આપણે ઈચ્છીએ છીએ, તો આ જુનાગઢ માટેની એક રૂપરેખા તૈયાર કરીએ, સંસાધનોની વાત કરીએ અને એનું બજેટ આપણે નક્કી કરીએ. સાહેબ આ હજારો કરોડ આવતા હોય ને તો મને નથી લાગતું કે આપણું બજેટ આવું નથી જોઈએ અને છતાં આ કામ રળિયામણું કરી શકશે. કેવા બેસતું ને તો આવા 300 દિવસો ખોટી પડે એવું છે. પણ આ દિશામાં આપણે સૌ આગળ વધીએ, સંસ્થા તરીકે અને વ્યક્તિગત રીતે. ચેમ્બર ઓફ કોમર્સ એટલે વેપાર ઉદ્યોગની માટેની સંસ્થા તો છે, એક જવાબદાર સંસ્થા તરીકે દરેક જગ્યાએ રોલ તો નિભાવ્યો જ છે અમે, પણ આગેવાની લેવા માટે પણ આ સંસ્થા હંમેશા તૈયાર રહી છે. તો ત્યારે પણ જ્યાં જ્યાં જરૂર પડશે, અને અમારી સંસ્થા વતી હું એવું કહું છું કે અમારે કોઈના હોકારા પડકારાની જરૂર નહીં પડે. બસ આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું, આવો નહીં તો ચાલશે, તમે કરો નહીં તો ચાલશે, સાહેબ કરાવજો. થેન્ક યુ.